નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે રાજુલા શહેરના મહત્ત્વના સમાચારો. રાજુલા શહેરમાં સ્વર્ગસ્થ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની 10મી પુણ્યતિથિના પાવન અવસરે સેવાભાવી ભાવનાથી 14મો બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન રાજુલા શહેરમાં વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સમાજના વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહભેર હાજરી આપી અને જબરો પ્રતિસાદ જોવા મળ્યો. આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 91 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાની ઉત્તમ સેવા બજાવી. સાથે સાથે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં 136 દર્દીઓએ નિઃશુલ્ક તપાસ અને દવાનો લાભ લીધો. કેમ્પમાં રાજુલાની મલ્ટી સેવા આ કેમ્પમાં આપેલી હતી. ત્યારે તમામ ડોક્ટરોનું આ આયોજકો દ્વારા સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. બોલો સત્ય સનાતન ધર્મ કી, બજરંગદાસ બાપાની. ભાઈ શ્રી સ્વ દિનેશભાઈની 10મી નિર્વાણ દિન નિમિત્તે સરવૈયા પરિવાર દ્વારા લાલજી બાપાની નિશ્રામાં જે આ દર તિથિમાં બ્લડ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, આજે સેવાના કાર્યો થઈ રહ્યા છે એ બદલ સરવૈયા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. જેમ બાપુએ વાત કરી એમ માણસનું જન્મ છે, મૃત્યુ તો નિશ્ચિત છે, પણ મૃત્યુ પામનારી વ્યક્તિને જીવંત કરવા માટેના આ કાર્યો મારા માનવા પ્રમાણે મને લાગે છે કે હર હંમેશા યાદ કરે. સમજી લો કે આ ડૉક્ટરો જે બધા અહીંયા આવ્યા છે એ ડૉક્ટરો કોઈને કોઈ દર્દીની એક આજે નાડ તપાસશે અને કોઈ ઊંડાણપૂર્વક કોઈ દર્દ હશે એ દર્દની દવા જ્યારે આપશે અને એને કાંઈ સલાહ આપશે કે તમારું આ કરવાથી આ થશે અને એ દવા એને લાગશે તો એ જીવંત ક્યારેય ભૂલવાના નથી. પણ એ દર્દી એવું તો ચોક્કસપણે કહી શકે છે કે સાગરભાઈ સરવૈયાએ કેમ કર્યો તો ન્યા મેં ડૉક્ટરને બતાવી ગયા, એ ડૉક્ટરે અમને સલાહ આપી એ મુજબ મારી તબિયત ખૂબ સારી છે. બોલો આ જીવંત કહેવાય કે નહીં? આવા જ્યારે પ્રસંગો હોય અને આવી ઝીણવટભરું આ પરિણામ બહુ લેટ આવતું હોય છે. સમજો કે 10 વર્ષ સુધી આવા કેમ્પ કર્યા હોય તો આ કાર્ય તો કરનાર લોકો તો સેવા કરીને ભૂલી જતા હોય, પણ જેને સેવાનો લાભ લીધો હોય ને એ આજીવન ક્યારેય ભૂલતા નથી. એ આ સાચી શ્રદ્ધાંજલિ તો આપણે ચોક્કસપણે કહી શકીએ, પણ એમને કરેલું આ જીવંત પ્રસારણ જેને કહી શકાય. એટલા માટે દિનેશભાઈ ના આત્માને તો કુદરતે 100% સદગતિ આપી, પણ એમના પાછળ એમના જે પરિવારને છેલ્લા 10 વર્ષથી આવા કાર્ય કરવાની જે શક્તિ આપી છે અને એ શક્તિમાં બાપુએ થોડીક ભક્તિ પણ રેડી છે, એ ધન્યવાદને પાત્ર છે. રામાયણમાં કીધું છે ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી. તો ખરેખર આ દિનેશભાઈની ચેતના એ માત્ર શરીરથી ગઈ છે, બાકી એની ચેતના કાયમને માટે પરિવાર સાથે અને જે એના પરિવારની અંદર લાલજી દાદાથી લઈને સાગરભાઈ સુધીની જે સેવાની આ ગંગા અવિરત આ પરિવારમાં કાંઈ ને કાંઈ સામાજિક સેવા હોય, રાજકીય સેવા હોય, તમામ સેવાની અંદર જેની ઉપસ્થિતિ હોય અને સારું એવું યોગદાન હોય અને તેના લીધે જ સંતોના, મહાન પુરુષોના સદાને માટે આ પરિવાર ઉપર આશીર્વાદ રહ્યા છે ને આવા આશીર્વાદ ને આવી સેવાના લીધે જ આજે એટલા લોકોના જીવનને એક લોહીનું ટીપું એ બીજાને જીવન દેનારું છે. આ 14 જે કેમ્પ થયા ને એમાં એટલું લોહીનું જે લોકોએ પોતાનું દાન આપ્યું ને અનેક જીવાત્માને જે નવું જન્મ આપ્યું. ખરા અર્થમાં માણસના ગયા પછી માનવતાને લક્ષી જે કાર્ય થાય એવી ચેતના તો ખરેખર દિનેશભાઈની ચેતના છે ને એ ચેતનાના લીધે જ આ પરિવાર
આજે એટલા કાર્ય કરી રહ્યા છે. અમારે મંજી બાપા કાયમ માટે કહેતા દિનેશભાઈ પ્રત્યેને બહુ લાગણી એમ, અને જ્યારે આવે ત્યારે દિનેશભાઈને યાદ કરે. 10મી પુણ્યતિથિ નિમિત્તે આ સરવૈયા પરિવાર દ્વારા દર વર્ષે સુંદર મજાનું આયોજન થાય. અને બાપુ મારે દોહો કેવો છે કે ખલક ખજાના ખોલિયા, ખલક ખજાના ખોલિયા અને તબીબ તેડાવ્યા તમામ, સિકંદરને છેવટે એક શ્વાસ એ લેવરાવી શક્યા ને લાલદા. એમ ઘણી દુનિયાને જીતનાર સિકંદર, અને જ્યારે એના પોતાના છેલ્લા શ્વાસ બાકી હતા એટલે એને બધાને બોલ્યા કે આપણે ઘણી દુનિયા જીતી લીધી છે, આપણી પાસે અઢળક સંપત્તિ છે, એટલે દુનિયાના તમામ તબીબને તેડાવો, તમામ વૈદ્યને તેડાવો, પણ આ સિકંદરને બચાવી લ્યો. પણ માણસના જ્યારે શ્વાસ ખૂટી જાય એમાં કોઈ સંપત્તિ, કોઈ મિલકત, કોઈ હીરા જવેરાત કામ લાગતા નથી. એમ કુદરતે તમને ને મને એક મનુષ્ય જીવન આપ્યું છે, એ મોજથી જીવી લેવાય. અને સમાજ ઉપયોગી આજે પરિવાર દ્વારા આયોજન થાય છે. અને આપણે ત્યાં ઘુઘરીયાળી માતાજીના સાનિધ્યમાં દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. એ સમૂહ લગ્નના આયોજનમાં આપણે સાગરભાઈ સરવૈયા દર વર્ષના પાનેતરના આજીવન દાતા છે. અને એને આપણને કીધું બાપુ તમે જેટલા વર્ષે સમૂહ લગ્ન કરો ને જેટલા કરો એમાં દર વર્ષે આ તમામ દીકરીઓને, અને એમાં અરુણભાઈ પાનેતર એટલે કોઈ એમ સફેદ સાડી લઈને દઈ દેવી નહીં, પણ અત્યારની આધુનિક માંગ પ્રમાણે જે દીકરીઓ ચણિયા ચોળી પહેરે છે ને એ ચણિયા ચોળી વાળા પાનેતર, અને આપણી પસંદગીના મને ફોટો મોકલે નું આ પાનેતર બરોબર છે. એમ આ પરિવાર આવું જે સત્કર્મ કરે છે. અને હમણાં દાદાએ કીધું, ભક્તિરામ બાપુએ કીધું કે દિનેશભાઈની ચેતના ખરેખર અહીંયા જ છે, માત્ર એનું ખોલ્યું નથી, બાકી એમની ચેતના તો અહીંયા હયાત જ છે. મારા કાકા સ્વર્ગસ્થ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયા કે જેમની આજે 10મી પુણ્યતિથિ હતી, અને એમની દર પુણ્યતિથિ નિમિત્તે અમારા પરિવાર દ્વારા લોકોનો ઉપયોગી થાય. કારણ કે મારા કાકા હતા, એમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન નાના માણસોને કઈ રીતે ઉપયોગી થવાય એ રીતની એમણે કાર્ય કર્યું હતું. એટલે એમને ગમે એવું કાર્ય કરીને અમે આ એમની દરેક પુણ્યતિથિ અમે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આજે એમની 10મી પુણ્યતિથિ નિમિત્તે રાજુલાના નામાંકિત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં 136 લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો, અને એ દરેક દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. સાથે સાથે આપણા વિસ્તારમાંથી આપણે સૌ જાણીએ છીએ કે રાજુલા હંમેશા બ્લડ આપવામાં ક્યારેય પાછળ રહેતું નથી. એ રીતે આજે 91 રક્તદાતાઓએ આજે બ્લડ ડોનેશન કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સહયોગથી દર વર્ષે અમે આયુષ્માન કાર્ડ કેમ્પનું પણ આયોજન કરીએ છીએ. એ સંદર્ભે આજે 30 લોકોના આયુષ્માન કાર્ડ કેમ્પ જે સરકારની યોજના હતી એ મુજબ અમે કાઢી આપ્યા છે. આ તકે રાજુલાના સૌ નગરજનો, વેપારીઓ, મિત્રો, ડોક્ટરો અને સૌ સાધુ સંતો, પૂજ્ય ભક્તિરામ બાપુ, પૂજ્ય ધર્મદાસ બાપુ સહિત સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય મહાનુભાવો સહિત સૌનો અમે સરવૈયા પરિવાર વતી હાર્દિક આભાર માનું છું.